हेलो આપણો આજનો ટોપિક છે બીટા બ્લોકર્સ। આપણે પહેલા સમજેલા છીએ અલગ અલગ ટોપિકો વિશે, ફાર્માકોકાઇનેટિક્સ વિશે બી સમજેલા છીએ। તો આપણે એની અંદર એક્શન જોતા હોઈએ છીએ, કઈ કઈ જગ્યાએ દવાની એક્શન થતી હોય છે। એ જ રીતે આપણે કોઈ દવા લઈએ છીએ તો ક્યાં જઈને એ રિસેપ્ટર પર જઈને એ અસર કરશે, કયા રિસેપ્ટરને બ્લોક કરશે, એ હેતુથી આપણે આજનો વિષય સ્ટડી કરવાનો, જેનું નામ છે બીટા બ્લોકર્સ। એવા અલગ અલગ બ્લોકર્સ આવે છે, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, હિસ્ટામાઇન બ્લોકર્સ। ધીરે ધીરે સમજીશું, આપણે દરેક વિડીયો અપલોડ કરેલા છે, પણ બેઝિક માહિતી આપણે લઈએ બીટા બ્લોકર્સ વિશે। તો આ બીટા બ્લોકર્સ જોડાયેલા છે બ્લડ પ્રેશરની દવા સાથે। ઓકે, તો યાદ રાખીએ, એનું એક્ઝામ્પલ છે એટેનોલોલ। ઓકે, તો આપણે સમજીએ બીટા બ્લોકર્સ વિશે। બીટા બ્લોકર્સમાં બી ટાઈપ છે, બીટા 1, બીટા 2, બીટા 3। પણ આપણને બીટા બ્લોકર્સ જે હાર્ટ સાથે અને બ્રીથિંગ સાથે જોડાયેલા છે એના વિશે વધારે ચર્ચા થતી હોય છે। આપણે અહીં જોવાનું છે બીટા બ્લોકર્સ દવા બ્લડ પ્રેશર સાથે, હાર્ટ સાથે જોડાયેલી છે, તો એ બીટા 1 રિસેપ્ટર સાથેની વાત આવશે। બીટા બ્લોકર્સની અંદર બીટા 1 રિસેપ્ટર છે એ જોડાયેલું છે હાર્ટ સાથે, બીટા 2 જોડાયેલું છે ફેફસા સાથે। એ બધું સમજીશું, એ અલગ વિડીયોમાં સમજીશું। અત્યારે આપણે જે બીટા બ્લોકર્સ કે બીટા રિસેપ્ટરને બ્લોક કરવા માટેની જે દવાઓ છે એને કહેવાય છે બીટા બ્લોકર્સ। તો વાત છે બીપીની દવાની, એનું એક્ઝામ્પલ છે એટેનોલોલ। તો એટેનોલ લેવાથી શું થાય છે? તો એ બીટા 1 રિસેપ્ટર પર કામ કરે છે। તો શું કરે છે? હાર્ટ રેટને ઓછી કરે છે, રાઈટ? સમજાઈ ગઈ વાત? હું તમને સરળ રીતે બીજો એક વિડીયો બી અપલોડ કરીશ, જેની અંદર આપણે સમજાવીશું બીટા બ્લોકર્સની સામાન્ય માહિતી। બીટા 1 બ્લોકર, બીટા 2 બ્લોકર, બીટા 3 બ્લોકર। કે બીટા 1 બ્લોકરને જો આપણે બ્લોક કરવું હોય તો કે શેની સાથે જોડાયેલું છે? બીટા 2 શેની સાથે જોડાયેલું? બીટા 3 શેની સાથે જોડાયેલું છે? એની અસર, કન્સેપ્ટ સમજીએ બીટા બ્લોકરની ઓળખ। બીટા બ્લોકર્સ એ દવાઓનો એક વર્ગ છે જેનો ઉપયોગ હૃદય સંબંધિત સમસ્યાઓની સારવાર માટે થાય છે। આ દવાઓ શરીરમાં એડ્રેનાલિન હોર્મોનની અસરને રોકે છે। કયા હોર્મોનની અસરને? એડ્રેનાલિન, આઈએમપી। કયું? એડ્રેનાલિન, એડ્રેનાલિન। આપણે સમજીએ કે હૃદયના ધબકારા ઘટાડવામાં અને રક્તવાહિનીઓને આરામ આપવામાં મદદ કરે છે। સમય તેનો ઉપયોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં થાય છે, એટલે બ્લડ પ્રેશરની દવામાં થાય છે। એટલે બ્લડ પ્રેશરની દવા હોય તો આપણને ખબર પડે કાં તો કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ હોય, કાં તો બીટા બ્લોકર્સ હોય। જો બીટા બ્લોકર્સ છે તેનું ઉદાહરણ છે એટેનોલોલ 50 mg। એમ્લોડિપિન છે તો કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ આવે। બીટા બ્લોકર્સ મુખ્યત્વે શરીરના કયા અંગ પર કામ કરે છે? હવે મેં તમને શું કીધું કે બીટા બ્લોકર્સ બીટા 1, બીટા 2 અને બીટા 3 હોય છે। બીટા 1 રિસેપ્ટર રિલેટેડ ટુ હાર્ટ, બીટા 2 રિલેટેડ ટુ ફેફસા। બીટા બ્લોકર્સ મુખ્યત્વે શરીરના કયા અંગ પર અસર કરે છે? ઓપ્શન જોઈ લો, હૃદય। બીટા બ્લોકર્સ મુખ્યત્વે કયા? તો બીટા 1 હૃદય। બીટા બ્લોકર્સ કયા હોર્મોનની અસરને અવરોધે છે? એડ્રેનાલિન, એડ્રેનાલિન। નેક્સ્ટ, બીટા બ્લોકર્સ કેવી રીતે કાર્ય કરે છે? કાર્ય કેવી રીતે કરે છે બીટા બ્લોકર્સ એ સમજીએ આપણે। તો આ દવાઓ હૃદય, ફેફસા અને અન્ય પેશીઓમાં રહેલા બીટા રિસેપ્ટર્સ સાથે જોડાય છે। મેં તમને શું કીધું? બીટા બ્લોકર્સ કઈ કઈ જગ્યાએ અસર કરે છે? એક છે હૃદય। બીટા બ્લોકર્સના બીટા પરથી યાદ રાખવાનું, બીટ, બીટ એટલે હૃદયના ધબકારા, એક, અને બ્રેથ એટલે શ્વાસ, બી, બી। ઓકે, તો હૃદય પર, ફેફસા ઉપર, આટલું તો ખબર છે આપણને। તો હૃદય, ફેફસા અને અન્ય પેશીઓ ઉપર, ઓકે, B3 છે। જ્યારે તે આ રિસેપ્ટરને અવરોધે છે ત્યારે હૃદય ઓછી તાકાતથી અને ધીમેથી ધબકે છે। આ કેવું છે? બ્લોકિંગ થઈ જાય એડ્રેનાલિન, ઓકે, શું થાય? હૃદય ધીમે ધીમે ધબકે છે, અને આ હૃદય પરનો ભાર શું કહે છે? ઘટે છે, અને બ્લડ પ્રેશર શું થાય છે? ઓછું થાય। ધીમે રહીને ધબકે એટલે બ્લડ પ્રેશર શું થઈ જાય? ઓછું થઈ જાય। આ હૃદયને વધુ કાર્યક્ષમ રીતે કામ કરવા મદદ કરે છે। બીટા બ્લોકર્સના ઉપયોગથી હૃદયના ધબકારા પર શું અસર થાય છે? તો આપણે વાત શું કરી? બીટા બ્લોકર્સનો ઉદ્દેશ એ છે કે બીટા 1 રિસેપ્ટર પર જઈને હૃદયના ધબકારાને ઓછા કરવા। તો શું થાય? ધબકારા ઘટે છે। બીટા બ્લોકર્સ કોની સાથે જોડાય છે? બીટા રિસેપ્ટર સાથે જોડાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ। બીટા બ્લોકર્સના તબીબી ઉપયોગો। બીટા બ્લોકરનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરની દવાઓમાં થાય છે, હૃદય રોગના હુમલાને રોકવા માટે થાય છે, છાતીમાં દુખાવો, એન્જાઇના અને અનિયમિત ધબકારાના સારવારમાં પણ થાય છે। આ ઉપરાંત તેનો ઉપયોગ ક્યારેક માઇગ્રેન, ગ્લુકોમા જેવી સ્થિતિમાં પણ કરવામાં આવે છે। આ દવાઓ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। તો એટલું યાદ રાખવાનું છે, માઇગ્રેન અને ગ્લુકોમા બી બીટા બ્લોકર્સનો ઉપયોગ થાય છે। ઓકે, આગળ વધીએ। નીચેનામાંથી કઈ સ્થિતિમાં બીટા બ્લોકર્સનો ઉપયોગ થાય છે? હાઈ બ્લડ પ્રેશર,
એન્જાઇના એટલે શું? છાતીમાં દુખાવો. ઓકે, આમ થોડું થોડું સમજીએ આપણે. જો કોઈ બી વ્યક્તિને આપણે થાળી ભરીને આપી હોય તો એની ફૂલ ડીશ આપી દઈએ, પણ એની ભૂખ જ ના હોય તો એ ખવાય ના. હું તમને બહુ મોટી મોટી વાતો કરું, બહુ મોટી મોટી સ્લાઇડો અથવા બહુ મોટી મોટા લેક્ચર્સ આપું, એનો કોઈ જ મતલબ નથી. કારણ કે તમે ખાવા માટે બંધા, તમારામાં ભૂખ જ નથી. પહેલા તો મારે તમારી અંદર ભૂખ જગાડવી પડે, અને ભૂખ જગાડવા માટે હું આ સિમ્પલેસ્ટ વેમાં તમને સમજાવી રહ્યો છું કે પોતાની મૂળ ભાષા ગુજરાતીમાં સમજાવી રહ્યો છું. જેનાથી આપણે ફાર્મસીમાં હોય, તમે કોઈ મેડિકલ સાયન્સમાં કોઈ બી મેડિકલ શાખામાં અભ્યાસ કરતા હોય, અથવા તમે તમારા અવેરનેસ માટે જો આ વિડીયો જોતા હોય તો તમને મજા આવે, તમને સમજણ પડે તો મજા આવે, તમે સમજણ પડે તો ઇન્ટરેસ્ટ જાગે, ઇન્ટરેસ્ટ જાગે તો વ્યક્તિ એની આગળની જર્નીમાં આગળ વધે છે, રિસર્ચ તરફ આગળ વધે છે. સમજણ જ ના પડે તો શું કરે? તો કડીઓ ના મળે. એટલે બેઝિક્સ લેવલ્સ, અહીં તમને બેઝિક્સ લેવલ્સના વિડીયો બહુ મળી જશે કે બેઝિક્સ આ કહેવા માંગે છે. પછી હવે તમે નેક્સ્ટ તમારા પર ત્યાંથી તમે જમ્પ લગાવી શકો છો, તમે ડિટેલમાં વાંચી શકો છો. ઓકે, તો આગળ જઈએ કે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ કે આડઅસરો અને સાવચેતીઓ. અન્ય દવાઓની જેમ બીટા બ્લોકર્સની પણ કેટલીક આડઅસરો હોઈ શકે છે, રાઈટ? જેમ કે થાક લાગવો છે. પહેલામાં શું કેલ્શિયમ ચેનલ પ્રોગ્રામ તમને સોજો આવું થશે, ચક્કર આવવાનું થશે, એ થાક લાગવું અથવા હાથ પગ ઠંડા પડવા. તો થાક લાગવું અથવા હાથ પગ ઠંડા પડવા બીટા બ્લોકર્સમાં આવે છે. તો યાદ કેવી રીતે રાખવાનું કે જ્યારે આપણે હૃદયથી બધાને કામ કરતા કરતા, મદદ કરતા કરતા થાકી જઈએ ને, કોઈ બી આપણી મદદ ના કરે, આપણે શું કરીએ? થાકી જઈએ છીએ. પછી આપણા શું થઈ જાય? હાથ પગ શું થઈ જાય? ઠંડા પડી જાય. તો બીટા બ્લોકર્સ રિલેટેડ ટુ હૃદય, અને હૃદય વાળા વ્યક્તિઓ સૌથી વધારે થાકી જતા હોય છે અને છેલ્લે ઠંડા પડી જતા હોય છે. અસ્થમાના દર્દીઓએ આ દવા લેવામાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે શ્વાસ લેવામાં તકલીફ પાડી શકે છે. આ દવા અચાનક બંધ કરવાથી હૃદયની સમસ્યા વધી શકે છે. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ. બીટા બ્લોકર્સની સામાન્ય આડઅસર કઈ છે? થાક લાગવો. કયા દર્દીઓ બીટા બ્લોકરની લેતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ? અસ્થમાના દર્દીઓએ. નેક્સ્ટ, બીટા બ્લોકર્સના પ્રકારો અને નિષ્કર્ષ. બીટા બ્લોકર્સના મુખ્ય બે પ્રકારો છે, પસંદગીયુક્ત સિલેક્ટિવ અને નોન સિલેક્ટિવ. આ યાદ રાખવાનું, આપણે પૂછાતું હોય છે ઘણીવાર. આપણે કેટલાક ક્વેશ્ચન સિરીઝ આવશે આગળ, જેમ જેમ સ્ટડી કરતા, જેમ જેમ ડેપ્થ જતા જશું, તમે આગળના યર્સમાં ભણવા જશો ત્યારે બી સમજાશે. સિલેક્ટિવ અને નોન સિલેક્ટિવ બ્લોકર્સ, બીટા બ્લોકર્સ. સિલેક્ટિવમાં શું છે? એક, જે પસંદગીયુક્ત આખા શરીર પર અસર કરે છે. પસંદગીયુક્ત બ્લોકર્સ મુખ્યત્વે હૃદય પર અસર કરે છે. પસંદગીયુક્ત બ્લોકર્સ, સિલેક્ટિવ બ્લોકર્સ હૃદય પર અસર કરે છે. અમે મોટા ભાગની અસરો આપણા જીવનમાં હૃદય પર જ હોય છે. સિલેક્ટિવ લોકો આપણા હૃદયના પર રાજ કરતા હોય છે. યાદ રાખવાનું. આપણે બધાને તો સિલેક્ટિવ બનાવી નથી શકતા. કોઈ એક જ આપણું સિલેક્ટિવ હોય છે, અથવા કોઈ એક વસ્તુ આપણને સિલેક્ટિવ લાગતી હોય છે. વ્યક્તિ હોઈ શકે છે, અથવા કોઈ આપણી હોબી હોઈ શકે છે, ઓકે, કોઈ ફિલોસોફી હોઈ શકે છે. તો સિલેક્ટિવ છે તો હૃદય, નોન સિલેક્ટિવ છે આખા શરીર પર. આ દવાઓ લાખો લોકોના જીવન બચાવવા મદદ કરે છે, હૃદય રોગના જોખમને ઘટાડવા મદદ કરે છે. જે બીટા બ્લોકર્સ ફક્ત હૃદય પર જ અસર કરે તેને શું કહે? સિલેક્ટિવ. હૃદય આવેલા સિલેક્ટિવ, કારણ કે હૃદય હંમેશા સિલેક્ટિવ લોકો પર જ જતું હોય છે. બીટા બ્લોકર્સ લેવાનો મુખ્ય ફાયદો શું છે? હૃદય રોગનું જોખમ ઘટાડવું. નેક્સ્ટ, બીટા 1 રિસેપ્ટર્સનું મુખ્યત્વે કયા અંગમાં આવેલા હોય છે? મેં સમજાવ્યું હતું, અંદર ભલે ડિટેલમાં નથી આપેલું, આપણે એક અલગ વિડીયો બનાવશું, એમાં જોઈશું. બીટા 1 રિસેપ્ટર રિલેટેડ ટુ હાર્ટ, હૃદય. બીટા બ્લોકર્સ કયા હોર્મોનના અથવા ન્યુરોટ્રાન્સમીટર અસરને ઘટાડે છે? એડ્રેનાલિન. બીટા બ્લોકર્સ દવા મુખ્યત્વે કઈ સ્થિતિની સારવાર માટે વપરાય છે? હાઈ બ્લડ પ્રેશર. બીટા બ્લોકર્સ હૃદયના ધબકારા પર કેવી અસર કરે છે? ઘટાડે છે. નીચેનામાંથી કઈ દવા બીટા બ્લોકર્સનું ઉદાહરણ છે? તો અહીં જોઈ લો, પ્રોપેનોલોલ એ બી બીટા બ્લોકર્સનું ઉદાહરણ છે. રાઈટ? તો આટલું તો સમજાઈ ગયું. હવે આપણે જોઈ લઈએ બીટા બ્લોકર્સના એમસીક્યુઝ. 1 મિનિટ આપો, 1 મિનિટની અંદર આપણે બીજી એક્સ્ટ્રા વાતો કરશું જે તમને ઇન્સ્પાયર્ડ કરશે. આપણું 1 મિનિટનું સેશન તમારા રિમાઇન્ડર માટે હોય છે, જેની અંદર તમે શું વાંચ્યું, શું સ્ટડી કર્યું, શું સમજ્યા એ તમે એટલી વાર સુધી જોઈ શકો છો. એટલામાં આપણું એમસીક્યુ સેશન શરૂ થશે, એટલે તમે તમારા જવાબોને સારી રીતે આપી શકો. એટલે તમને 1 મિનિટ આપવામાં આવે છે, રાઈટ? ઓકે, હવે આશા રાખીએ કે બીટા બ્લોકર્સ ના જ એમસીક્યુ બને. તો જુઓ, વાત એ છે જ્યારે જ્યારે બી તમે કોઈ સ્ટડી કરો છો તેની અંદર પહેલાં તો બેઝિક્સ ક્લિયર કરો. બેઝિક્સ ક્લિયર કર્યા પછી તમે એની કેટલીક ડેફિનેશન છે, ડેફિનેશન સમજવાની કોશિશ કરો, તેના એક્શનને સમજવાની કોશિશ કરો. કેટલીક શોર્ટ ટ્રિક્સ બનાવી દો, જેનાથી તમે છે ને તમને કોન્ફિડન્સ લેવલ આવશે. પછી કોઈ બી વસ્તુ સમજ્યા પછી, તમે વાંચ્યા પછી તમે એક મેમોરાઇઝ સિસ્ટમ બનાવો, મેમોરાઇઝ કરો.
કે હું શું વાંચ્યું અને કેવી રીતે યાદ રાખ્યું. બુક બંધ કરીને તમે મેમોરાઇઝ કરી શકો છો. સવારે એક સાંજે એટલે પીરિયડ રાખવાનું, જેની અંદર આપણે દિવસ દરમિયાન જે સ્ટડી કર્યું છે એને મેમોરાઇઝ કરવું જોઈએ અને ધ્યાન એના ક્વેશ્ચન સિરીઝને સોલ્વ આઉટ કરવા જોઈએ. આપણે જોઈએ, ચલો બળી ગઈ છે, આપણું મિનિટ વેડફાઈ નથી. કઈ બીટા બ્લોકર દવા માઇગ્રેન અટકાવવા માટે વપરાય છે? આપણે કીધું ને માઇગ્રેન અટકાવવા માટે વપરાય છે બીટા બ્લોકર્સ દવાઓ. ઓપ્શન જોઈ લઈએ. પ્રોપેનોલોલ, એટેનોલોલ, પેરાસિટામોલ, કેન્સ્યુલિન, પ્રોપેનોલોલ. ઓકે, માઇગ્રેન રિલેટેડ અટકાવવા માટે બી વપરાય છે. નેક્સ્ટ, બીટા બ્લોકર્સ બ્લડ પ્રેશરને કેવી રીતે અસર કરે છે? કેવી રીતે અસર કરે છે? બ્લડ પ્રેશર શું કરે છે? ઘટાડે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું નોન સિલેક્ટિવ બીટા બ્લોકર છે? મેં કીધું સિલેક્ટિવ તો ખાલી એક જ વ્યક્તિ, હૃદય પર એક જ આવે છે, સિલેક્શન થાય છે, હૃદય એક જ વ્યક્તિનું સિલેક્શન કરે છે. આપણે વાત છે નોન સિલેક્ટિવ. તો ઓપ્શનેબલમાં જોઈ લઈએ, પ્રોપેનોલોલ. ઓકે, પ્રોપેનોલોલ. સિલેક્ટિવ અને નોન સિલેક્ટિવમાં, નોન સિલેક્ટિવમાં પ્રોપેનોલોલ એનો એક્ઝામ્પલ છે એમ કહેવા માંગુ છું. નીચેનામાંથી કઈ દવા બીટા બ્લોકર છે? બીટા બ્લોકર છે મેટોપ્રોલોલ, એમ્લોડિપિન, લોસાર્ટન, ફ્યુરોસેમાઇડ. પહેલી દવા મેટોપ્રોલોલ, એટેનોલોલ, પ્રોલોલ એ રીતે યાદ રાખવાની. બીટા 2 રિસેપ્ટર મુખ્યત્વે કયા આવેલા હોય છે? હૃદય. બીજા એક ફેફસામાં આવેલા. એન્જાઇના પેક્ટોરિસ, છાતીમાં દુખાવા માટે કઈ દવા વપરાય છે? બીટા બ્લોકર્સ. બીટા બ્લોકરની સામાન્ય આડઅસર કઈ છે? થાક લાગવો. આપણે શું કીધેલું કે હૃદયવાળા વ્યક્તિઓ, બીટા બ્લોકર રિલેટેડ ટુ હૃદય અને હૃદયવાળા વ્યક્તિઓ થાકી જતા હોય છે બધાની મદદ કરીને, એમને કોઈ મદદ કરતું નથી. ઓકે, બીટા બ્લોકર રિલેટેડ ટુ બીટ રિલેટેડ ટુ હૃદય, થાક લાગવો. બીટા બ્લોકરની સામાન્ય આડઅસર કઈ છે? થાક લાગવો. કઈ દવા અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ બીટા બ્લોકર છે? ઓપ્શનમાં જોઈ લઈએ, એસ્મોલોલ, કાર્વેડિલોલ કયા પ્રકારની દવા છે? બીટા બ્લોકર. આલ્ફાની બીટા બ્લોકર, સોરી, મિશ્ર આલ્ફાની બીટા બ્લોકર. બીટા બ્લોકર લેતા દર્દીઓમાં કયા ધબકારાને બ્રેડિકાર્ડિયા કહેવાય છે? બીટા બ્લોકર લેતા દર્દીઓમાં કયા ધબકારાને બ્રેડિકાર્ડિયા કહેવામાં આવે છે? સમજી લઈએ. ખૂબ ધીમા ધબકારા. બીટા બ્લોકર દવાઓના નામની પાછળ સામાન્ય કયો પ્રત્યય લાગે છે? સફિક્સ કયો લાગે છે એ જોઈ લો. ઓલોલ, એટેનોલોલ, પ્રોપેનોલોલ. ડન. નીચેનામાંથી કઈ દવા હૃદયના ધબકારા ઘટાડવા માટે વપરાય છે? ઓપ્શનમાં જોઈ લો, બિસ્પ્રોલોલ, લોલ આવી ગઈ. બાકી તો બીટા 1 રિસેપ્ટર મુખ્યત્વે કયા અંગમાં જોવા મળે છે? હૃદય. બીટા બ્લોકર શરીરના કયા તંત્ર પર કાર્ય કરે છે? ચેતાતંત્ર. નીચેનામાંથી કઈ દવા બીટા બ્લોકર્સ છે? પ્રોપેનોલોલ. બીટા બ્લોકર દવા મુખ્યત્વે કયા રોગની સારવારમાં વપરાય છે? હાઈ બ્લડ પ્રેશર. કઈ બીટા બ્લોકર દવા આંખના દબાણ ગ્લુકોમા ઘટાડવા માટે વપરાય છે? આ જોઈ લો, આઈએમપી છે, ટીમોલોલ. બીટા બ્લોકર દવાનો ઉપયોગ કઈ સ્થિતિમાં ટાળવો જોઈએ? અસ્થમા. નીચેનામાંથી કઈ દવા કાર્ડિયો સિલેક્ટિવ બીટા બ્લોકર છે? એટેનોલોલ. બીટા બ્લોકર હૃદયના ધબકારા પર શું અસર કરે છે? ઘટાડે છે. ધબકારા ઘટાડે છે. તો આ હતા આપણા બીટા બ્લોકર્સ વિશેની સામાન્ય માહિતી અને કેટલાક ક્વેશ્ચન સિરીઝ. આપણે આશા રાખીએ છીએ કે બીટા બ્લોકર્સ તમે સમજ્યા હશો. અમારું જે અહીંથી તમારું જે પ્રેઝન્ટેશન તમારી સુધી પહોંચી રહ્યું છે અને મેં આશા રાખીએ છીએ કે તમે સમજી રહ્યા છો. ઓકે, તો આ રીતે તમે બેઝિક્સ લેવલ પર સમજો અને કેટલાક ક્વેશ્ચન સિરીઝ બનાવો અને તમે એની અંદર ડેપ્થ પકડી શકો છો. તમે તમારો કિંમતી સમય આપીને અમને તમે સાંભળ્યા તે બદલ તમારો ધન્યવાદ. હવે આવા જ બીજા વિડીયો સાથે તમને મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.